વડોદરા શહેરમાં મધરાત્રિએ જીએસએફસીથી છાણી જગાત નાકા તરફ જવાના મુખ્ય રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક પેટ્રોલ ભરેલું ટેન્કર બોલેરો પિકઅપ સાથે અથડાયું હતું। બોલેરો પિકઅપના વાહન ચાલકના જણાવ્યા મુજબ તેમનું વાહન સાઈડમાં ઊભું હતું અને તે જ દરમિયાન પાછળથી પેટ્રોલ ભરેલું ટેન્કર આવીને ઘૂસી ગયું, એટલે કે ટક્કર મારી। ત્યારબાદ સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પેટ્રોલ ભરેલું આ ટેન્કર કે જે બોલેરો પિકઅપ સાથે અથડાયું હતું, ત્યારે સ્થાનિક લોકોમાં એક ચિંતા જોવા મળી હતી અને તેઓ જણાવી રહ્યા છે કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી कौन ले। एक्सीडेंट हुआ, गाड़ी खड़ी थी और पीछे से ठोक दिया। तुम्हारी गाड़ी खड़ी थी? हाँ। तो किसने ठोका पीछे से? वो कंडक्टर है ना, वो बड़ा गाड़ी, और वो कैटा है ना, हमको काम करते हैं, कैटे लगाते रोड पे। तुम्हारी गाड़ी खड़ी थी? हाँ। तो पीछे से आके ठोक दिया? उसका ब्रेक कंट्रोल नहीं हुआ ना, इसीलिए पीछे से देखो ना। किसी को कुछ नुकसान लगा बगा? नहीं लगा है ना। किसको लगा है? वो लेबर मेरा है ना, उसको। तुम्हारे साथ जो इंसान था उसको? हाँ। कहाँ लेके गए वहाँ? वो अस्पताल में लेके गया सेठ। बहुत लगा? लगा, ज़्यादा लगा है। क्या नाम है आपका? बच्चू भाई।